અધ્યાત્મ એટલે ભગવાનમાં શ્રદ્ધા, અને ભગવાનમાં શ્રદ્ધા એટલે એક જ વાત, ભગવાન સર્વ કરતા હરતા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે કે આ જગતના કરતા હરતા ભગવાન છે. ત્યાં મુંબઈમાં તાજલેન્ડ એન્ડ બાન્દ્રામાં 400 વૈજ્ઞાનિકો હતા ને અમારે એક સ્પીચ માટે જવાનું થયેલું. લોજિક વર્સિસ ફેથની વાતો હતી. આ 400 વૈજ્ઞાનિકોને મેં સિમ્પલ 2 પ્રશ્ન પૂછ્યા કે પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, કાલ સવારે સ્ટેગરિંગ ચાલુ થઈ જાય, ધારો કે એવું સમજી લો, સ્પીડ વધવા ઘટવા માંડે, તો પૃથ્વી પરના બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને પાના પકડ લઈને ગોઠવી શકે એમ છે? અને સ્ટેગરિંગ ચાલુ થાય એટલે શું થાય ખબર છે? આજે દિવસ 2 કલાકનો, રાત 22 કલાકની થઈ જાય, કાલે દિવસ 23 કલાકનો અને રાત 1 કલાકની થઈ જાય. આટલું સ્ટેગરિંગ ચાલુ થઈ જાય કે શું ક્યારે, ખાવું ક્યારે, અને તારીખ કેવી રીતે આપી? ચેક ઉપર તારીખ કઈ લખવી? સ્ટેગરિંગ ચાલુ થઈ જાય એટલે. આ તો એક વાત છે. તમે આ ગુરુત્વાકર્ષણ જો, કોઈને એવો અનુભવ થયો કે ઓસ્ટ્રેલિયામાં જઈએ છીએ, પેલી બાજુ સિડની, પેલી બાજુ ત્યાં તો ગુરુત્વાકર્ષણ બહુ છે યાર, પગ 2 ફૂટ ખૂપી જાય છે. અને આ બાજુ બ્રાઝિલમાં એમેઝોન બાજુ ત્યાં ગુરુત્વાકર્ષણ ઓછો તો 2 ફૂટ ઉડીએ છે, એવું છે. એક વ્યક્તિ પૃથ્વી પર હતો ને ત્યારે પણ ગુરુત્વાકર્ષણ સમાંતર હતું, બધાને પકડી રાખતું હતું. 8 અબજ છે તો પણ સમાંતર છે, 15 અબજ થશે તો પણ સમાંતર રહેશે. આ 400 વૈજ્ઞાનિકોને મેં એક સિમ્પલ પ્રશ્ન પૂછ્યો. તમને પણ કોઈ નાસ્તિક મળે તો એક જ પ્રશ્ન પૂછજો, એટલે એના પગ નીચેથી જમીન ખસી જશે. હજી સુધી આનો જવાબ કોઈ આપી શક્યું નથી ને આપી પણ શકશે પણ નહીં. એ નાસ્તિકને એમ પૂછ્યું કે આ ગુરુત્વાકર્ષણ બધાને નીચે ખેંચે છે તો એનર્જી વપરાય છે કે નહીં? જેમ તમારો હાથ પકડીને હું ખેંચું તો મારી એનર્જી વપરાણી ને? એ એનર્જી રિફિલ કેવી રીતે થાય છે? હું શ્વાસ લઉં છું, પાણી પીવું છું, આરામ કરું છું ને ખાઉં છું અને કસરત કરું છું, એટલે એ એનર્જી રિફિલ થઈ. તો ગુરુત્વાકર્ષણ બધાને નીચે ખેંચે છે તો એનર્જી ઉપયોગ થાય છે, બધા સ્થિર થઈ ગયા. હાઈ નહીં પાડી શકો, નાઈ નહીં પાડી શકો, કારણ કે હા પાડો ત્યાં વપરાય છે, ફિઝિક્સ પ્રમાણે, સાયન્સ પ્રમાણે વપરાય છે. તો રિફિલિંગ ક્યાંથી થાય છે? દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક પાસે આનો જવાબ નથી અને આવશે પણ નહીં જવાબ. અને તમે એમ કહો કે ના વપરાતી નથી, તો આખું સાયન્સ ખોટું પડી ગયું. સમબડી ઇઝ મેનેજિંગ ધ શો. કરોડો વર્ષથી પૃથ્વી એક જ સ્પીડ ઉપર ફરે છે. તારું એક બેરિંગ તો ઇન્ડસ્ટ્રીમાં એક સ્પીડે ચલાવ, 10 દિવસ એટલે ખબર પડશે. આવી તો 1000 વસ્તુઓ છે. એટલે આપણે બીએસસી ભણીને એમાં પાછો 3 ટ્રાયલે ભણ્યો. હા, બીએસસી 3 ટ્રાયલે થઈને આમ કોલર ઊંચા કરે. આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી, આપણે લોજિકમાં માનીએ, ભગવાનને ના જોઈએ આપણે ના માનીએ. હવે તું બીએસસી 3 ટ્રાયલે થયો છું.